વક્તૃત્વ એટલે શું? તો વક્તૃત્વ એટલે પોતાના વિચારોને સ્પષ્ટ, આત્મવિશ્વાસપૂર્વક અને અસરકારક રીતે રજૂ કરવાની કળા. શાળામાં અવનવા પ્રોગ્રામો દ્વારા તમારા અંદર એટલે કે વિદ્યાર્થીની અંદર રહેલી જે સુસુપ્ત શક્તિઓને જાગૃત કરવાનો પ્રયાસ કરે છે. દરેક બાળકને મહાન વ્યક્તિત્વોની પ્રેરણાથી આપણું જીવન સુંદર અને તેમના વિચારોથી આપણને રસ્તો બતાવે છે. ગાંધીજી તેમના જીવનમાંથી આપણને સત્ય, અહિંસા અને સાદું જીવન જીવવું તથા જીવ પ્રત્યે દયા રાખવી. આ શબ્દો સાંભળતા આપણને એમ થાય છે કે આ તો કોઈ બંધન છે, શાળાના કડક નિયમો કે પછી શાંત બેસી રહેવાની વાત છે. પરંતુ શિસ્ત વગરનું જ્ઞાન એ સુકાન વગરની નાવ જેવું છે. આ એક વાક્ય જ વિદ્યાર્થીઓના જીવનમાં શિસ્તનું સાચું મહત્વ સમજાવવા માટે પૂરતું છે. તે સફળતાની ચાવી છે. જો વિદ્યાર્થીના જીવનમાં શિસ્ત ના હોય તો તે ગમે તેટલો બુદ્ધિશાળી હોય પણ તે પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકતો નથી. ડિજિટલ ભારત એટલે મોબાઈલ કે ઇન્ટરનેટ નથી, પરંતુ તે એવો કોઈ છે કે જે ગામને શહેર સાથે, વિદ્યાર્થીને જ્ઞાન સાથે, ખેડૂતને બજાર સાથે અને સામાન્ય ડિજિટલ યુગમાં સંદેશની આપ-લે કરવા માટે ઘણા આધુનિક માધ્યમો અસ્તિત્વમાં છે. થોડીક સેકન્ડમાં તો સંદેશની આપ-લે થઈ જાય છે. આપણા ભારત આ આપલેનો હેતુ માત્ર ઇન્ટરનેટ આપવાનો નથી, પરંતુ દરેક નાગરિકને ડિજિટલ રીતે સશક્ત બનાવવાનો છે. આંગળીના એક ટેરવે હવે આખું ભારત મુઠ્ઠીમાં છે. આંગળીના એક ટેરવે હવે આખું ભારત મુઠ્ઠીમાં છે. ડિજિટલ ક્રાંતિની આ નવી ચમક, ડિજિટલ ક્રાંતિની આ નવી ચમક દેશના ઉજળા ભવિષ્યમાં છે. દેશના ઉજળા ભવિષ્યમાં છે. વિકસિત ભારતનો અર્થ ઊંચી ઇમારતો, પહોળા રસ્તાઓ નથી. વિકસિત ભારતનો અર્થ એ થાય દરેક બાળકને સારું શિક્ષણ મળે, દરેક નાગરિકને રોજગાર મળે, દરેક ખેડૂત સમૃદ્ધ બને, દરેક कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं. આભાર એ શબ્દ નથી પણ લાગણીઓની અભિવ્યક્તિ હોય છે. અને આજના આ તમામ સ્પર્ધકો જેમણે આ કાર્યક્રમમાં ભાગ લીધો એ બધા જ વિદ્યાર્થીઓ ખરેખર અભિનંદનને પાત્ર છે. બધા જ વિદ્યાર્થીઓ માટે જોરદાર તાળીઓ થઈ જાય. અને વિશેષ આભાર આજના જીતનાર વિદ્યાર્થીઓ, આજની આ સ્પર્ધામાં જીતનાર તમામ વિદ્યાર્થીઓ ખૂબ ખૂબ અભિનંદન. મારી હાર્દિક શુભેચ્છાઓ. જો સફળ નથી થયા એમને હું એટલું જ કહીશ કે કોઈ પણ કાર્યક્રમમાં ભાગ લેવો એ જ અગત્યનું હોય છે. કોઈ પણ કાર્યક્રમમાં ભાગ લેવાથી દરેક સ્પર્ધામાંથી આપણને કંઈક ને કંઈક નવું શીખવા મળે છે. બરાબર? કાર્યક્રમમાં ભાગ લેવો, આત્મવિશ્વાસથી બોલવું અને અનુભવ મેળવવો એ જ સાચી શરૂઆત છે. તમે આજે અહીંયા શરૂઆત કરી એ જ સૌથી મોટી બાબત છે. મળે કે ના મળે એ તો નસીબની વાત છે, પણ મહેનતમાં ક્યારેય કમી ન રહેવી જોઈએ. થેન્ક યુ સો મચ વિદ્યાર્થીઓ. ખૂબ સરસ. તમારો આજનો એક પ્રયાસ